હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બાના છે ને હું નહીં આવડતું, ભીંડા બનાવતા નહીં આવડતા. બોલો, ધન્યુના કોરા ભીંડા ખાવા મમ્મીએ બનાવી દીધા મસાલા વાળા. એટલે કાંઈ થઈ છે બરોબર નહીં. તો ફ્રીજ ખોલ્યું તો પાવભાજીનો મસાલો છે, કાં મારે પાવભાજી ખાવી છે. હવે એના પર પાવભાજી બનાવો. અમને બટર પનીરનો મસાલો નીકળશે તો બટર પનીર ખાવાનું. હા, કાકુ બધું ખોલીને બેસી ગઈ છે. જુઓ, હવે પાવભાજી ખાવી છે. અહીંયા અત્યારે ચા નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પાવભાજી ખાવી છે. હું ભીંડા લઈને આવું. કેટલા લાવું ભીંડા? બોલ, કેટલા ભીંડા લાવું? ચલો ભાઈ, આજે રાત્રે બહુ મસ્ત વાતાવરણ હતું. હા હા હા, મોજ આવી ગઈ. એસી કરવાની જરૂરત ના પડી, કરી દઈશું. મસ્ત ઠંડક વાળું વાતાવરણ હતું. અને પાછી કેરી મમ્મી સસ્તી થઈ જશે. કેસર કેરી આ બે ત્રણ દાડામાં કેસર કેરી છે એકદમ સસ્તી થઈ જવાની છે. બરાબર. મમ્મી કે હવે કેરી ના ખવાય. મમ્મી તું તો ના જ ખાતી છે. મમ્મી તો નહીં જ ખાય ને. બદામને કઈ ના થાય, કેસરમાં થઈ જાય. જે વધારે મીઠી હોય ને એમાં જીવડા પડી જાય. હા 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 હા, કે બદામને કશું ના આ એક શું વિચાર થઈ ગયો. વધારે પડતું મીઠું મેં સારું વર્તન કરો ને, થોડું કડવું રહેવું. હા, બહુ સારું વર્તન કરો ને એ તમને નુકસાનકારક. એટલે થોડું કડક સ્વભાવ જરૂરી છે. હા ભાઈ, ચલો ભાઈ, આજે બી વરસાદની આગાહી છે. ધમધોકાર બધી જગ્યાએ વરસાદ પડ્યો અને મેવણામાં 1 ઇંચ વરસાદ પડ્યો. 1 ઇંચ. અને હજુ અને બાની કુકડીઓ તો ચાલુ જ છે. જો છે ના માની પીએ. લડો આપણે નીકળ્યા ટીવી પર. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સૌના રસોડામાં આપનું સ્વાગત છે. આજે મેં મસાલા ભીંડી બનાવીશું. આપણે ભીંડીને મસ્ત પહેલાં ફ્રાય કરી લીધી છે, શેકી લીધી છે. મોટે ભાગે સરસ ભીંડી આપણી સરસ થઈ ગઈ છે. હું વિડીયો બનાવું છું. મારી ધનુ મારા સામે હસી રહી છે. ચલો, તેલ પણ સરસ એવું થઈ ગયું છે. એટલે તો પૂછે જલ્દી. વાગી લીધું છે. અને મેં ડુંગળી, લસણ, ટામેટાં અને લીલા મરચાં. તમે આ રીતે મસાલો કરીને પણ એના મેં ભીંડી ચેવી શકો. પણ મેં પહેલાંથી ભીંડી આપણે શેકીને તૈયાર કરી દીધેલી છે. એટલે કમ્પ્લીટ આપણી ભીંડી તૈયાર થઈ ગઈ છે. ખાલી આપણે મસાલો કરીને અંદર ભેળવવાની જ રહેશે. હવે એના અંદર થોડો અચાર મસાલો નાખીએ, સિંગદાણા અને આ દહીં છે એના અંદર આપણે મસાલો કરી, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ધાણા જીરું અને મેં મીઠું ભીંડી બાફતી શેકતી વખતે નાખ્યું હતું. થોડુંક આપણે ગ્રેવી પૂરતું નાખીશું. સરસ બધી આપણે વસ્તુ મિક્સ કરી લઈએ. સરસ આપણો મસાલો શેકાઈ ગયો છે. એના અંદર જે આપણે દહીંનું મિશ્રણ બનાવ્યું હતું એ નાખી દઈએ. થવા દઈએ. મસાલો આપણો સરસ શેકાઈ ગયો છે. હવે જે આપણે ભીંડી બરાબર શેકીને રાખી હતી પૂરી તે આપણે અંદર નાખી દઈએ. એટલે આપણો ટાઈમ પણ ના બગડે અને સબ્જી પણ આપણી ફટાફટ તૈયાર થઈ જાય. છેલ્લે આપણે નાખી દઈએ ધાણા. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારા ભીંડી મસાલા તમને કેવા લાગે. ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે મારા ભાઈના મેરેજ અચાનકથી નક્કી થયા એટલે અમે સાડી લેવા આવી ગયા છીએ. વિશાલના વેપારીનું છે, આયુષ હોસ્પિટલની સામે, રિયલ લુગડાની સામે અમે આજે આવી ગયા છીએ. આશીર્વાદ સારીસ આના ઇન્સ્ટાગ્રામમાંનું આઈડી છે.
ઇન્સ્ટાગ્રામમાંનું આઈડી છે અમે જોવા આવી ગયા છે. મને આ કલર ગમે તો ઇન્સ્ટાગ્રામમાંથી એમાંથી અમે જોવા આવી ગયા છે. એમાંથી એક આ પસંદ કર્યો તો એક ખુલ્લો તો વિશાલને ગમી ગઈ તેમાંથી મેં આ ચોઈસ કર્યું છે. કયું કાપડ છે? સિલ્કમાં, પેપર સિલ્ક કાપડ છે. કમેન્ટમાં કહેજો ચોક્કસથી આ કેવી છે સાડી. બીજી પેટર્નના વેરાયટી ખૂબ જ સરસ સરસ છે, જોઈ શકો છો તમે. ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે એમાંથી હું જોઈને આવી હતી. શું આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં? આઈડી આશીર્વાદ સારીસ મહેસાણાથી છે. જો અમે રીલ્સ જોઈને જ આવ્યા. જોઈ શકો બહુ સરસ સરસ સાડીનું કલેક્શન છે. મહેસાણાનો હોય તો ચોક્કસથી અહીંયા આવજો. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. ચલો આપણે વડી ડુંગળી બટાકાની સબ્જી બનાવીએ. 4 પરી જેવું તેલ નાખી દીધું છે. વડી આ રીતે મેં શેકી નાખી છે તેલ નાખીને, કારણ કે થોડી નાની મોટી છે એટલે જલ્દી એમાં ચીપિયામાં આવે, કઢી એમાં ચમચામાં આવે નહીં. 2 તમાલપત્ર નાખીએ, ટામેટાં, લીલા મરચાં અને લસણ. અમારે ત્યાં આદુ જલ્દી કંઈ ખાતું નહીં મારા ઘરમાં. બધાને કદાચ પણ એ રહી જાય ને તો મોઢામાં આવી જાય છે, એટલે આદુની ફ્લેવર સારું નહીં લાગતું. અને બધાના મોબાઈલમાં યુદ્ધના મેસેજ આવી ગયા છે કે ભાઈ 4 વાગ્યે સાયરન વાગશે અને પછી રાત્રે 7 થી 8માં અંધારા પટ થવાનું છે. હવે આપણે આપણી જિંદગી જીવી લીધી. જુઓ ક્યાં ક્યાં શું થવાનું છે. આપણાને પણ હવે ડર લાગે છે કે શું થશે. મસાલા આપણે નાખી દીધા છે. 2 મિનિટ રહેવા દઈએ. હવે જે આપણે વડી શેકીએ નાખી દઈએ. કાકા ના વગર સાથે સાથે ડુંગળી બટાકા નાખી દઈએ. બધું સરસ આપણે મિક્સ કરી લઈએ. સરસ બધું મિક્સ કરી લીધું. હા, શેમાં નાખું? વડી પાપડનું શાક નહીં, બટાકા અને ડુંગળીના વડીનું શાક છે. મારા ઘરવાળા કહે છે કે આના અંદર પાપડ નાખો. પાપડ ના નખાય. વડી પાપડનું શાક આપણે ક્યારેક બનાવીશું. સરસ બધું મિક્સ કરી દીધું. હવે 2-3 સીટી મારી દઈશું અને આપણી સબ્જી થઈ જશે તૈયાર. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો અમારી સબ્જી કેવી લાગી. કાલે યુદ્ધની તૈયારી કરી લેજો. અમે તો કરવાના છે, તમે બધા કરી લેજો. પીપોડી માર્યા કર, આગળ જઈને કાંઈ ઉખાડવાનું નહીં ભાઈ તારે. પીપોડી મારે એ ચકલી વાળી. હા, રેનકોટ વેચી આવે. આ તો આ 1 જ મહિનો પછી રેનકોટ ઉતારી દઈ હું. જો ભાઈ આ 10 વાગ્યા છે અને મેવાણામાં હજુ વરસાદ ચાલુ છે. અને બી વરસાદ કેવો ખબર, આપણે જે વરસાદની સિઝનનો જે વરસાદ આવે ને એ રીતનો વરસાદ વરસી રહ્યો છે. રીમઝીમ પડી રહ્યો છે. આજે વળી સારું છે, પવન થોડોક ઓછો છે અને વીજળી પણ નથી, પણ લગભગ કલાકથી વરસાદ પડી રહ્યો છે એવું મને લાગે છે. કારણ કે રુચિતાનો ફોન આવે તો કલાક પહેલાં કે વરસાદ છે જ મહેસાણામાં. અને અમદાવાદને સારો એવો વરસાદ પડ્યો અને સારો ટેમ્પરેચર કેટલું 20નું ટેમ્પરેચર બતાવે છે. અને મસ્ત ઠંડક પણ થઈ ગઈ છે. લાઈટ ચાલુ થઈ ગઈ ભાઈ. કાલે આવું લાઈટ જવાની ખબર? હા, કાલે મોક ડ્રીલ છે. બરાબર, એટલે કેટલે આપણે સમજો વરસાદ હજુ વરસી દીધું. ઘરમાં ગરમ ખાઈએ. કેટલા મોક ડ્રીલ છે ખબર નથી. પુનઃ 8 થી 8 વાગ્યા સુધીનું છે. મહેસાણામાં 5 જગ્યા ઉપર છે ને. દૂધસાગર ડેરી, વડનગર, બેચરાજી મારુતિ પ્લાન્ટ, ઊંઝા, એપીએમસી, જીઆઈડીસી, ઓએનજીસી,
અને રેલવે સ્ટેશન ખબર ને 7:45 અંધાર પર રહેવાનું છે. 7:45 15-20 મિનિટ રાખશે હવે તો લાઈટો ચાલુ કરી નાખશે. આવું એક આયોજન કર્યું છે. અને અમદાવાદમાં લાલ દરવાજા પાસે છે મોકડ્રીલ, એટલે કદાચ હું મોકડ્રીલ જોઈને જ આવીશ. પહેલી વખત થઈ રહ્યું છે બરાબર. આમ બી મારા 7:30 તો વાગી જ જાય, તો 15 મિનિટ થોડું લેટ. એ હલાય તો કરી એટલે હવે રહીશ. અને આજે રૂચિ તો સાડી લઈને આવીશ. મસ્ત સાગણ જો રૂચિ તો આજે સાડી લાવી છે, 2 લાવી ને. એને પહેરવાનું છે કંઈક 14-15 તારીખ આસપાસ. કઈ તારીખે? 16 તારીખે પહેરવાનું છે. બધું વહેલાસર લાવી દે અને સીવડાવવા આપી દે તો ટાઈમસર જલ્દી સીવીને આવે. એટલે કાલે વળી સાડી સીવડાવીને આપવાનું છે. કાલે સીવડાવવાનું? હા, બે સાડી સીવડાવતા હોય છે લોકો. ઓકે, કમ થઈ ગયું પણ. અને ધની બન અત્યારે મસ્ત ગયા છે ચકાચક, અને હેજ ચાલી રહ્યો છે. ચલો ભાઈ, સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે. ક્રમર થઈ ગયા છે જોરદાર ઠંડક. આ લોકોના ગોદડા ઓઢવા પડે. આજે હું તો રોજ ચાદરો જ ઓઢું છું હમણાં, પણ આજ તો ધાબળો કાઢવાની ઈચ્છા થઈ કે ભાઈ ધાબળો કાઢ તો બહુ ઠંડી લાગે છે. અને એસી મૂક્યો તો 16 ઉપર. ના, એસી નહીં ચાલુ. એસી છે ને આપણો કુદરતી હવા. કુદરતી હવાનો એસી. આજે સવારે છે ને મારા ફરી રૂમમાં ગયો ને વાતાવરણ એવું જમાવટવાળું થઈ ગયું હતું, માઉન્ટ આબુ વાળું. માઉન્ટ આબુ ફરતા હોઈએ અને જે રૂમની જે સ્મેલ આવે ને બરાબર, એવી સ્મેલ થઈ ગઈ હતી. બહાર મસ્ત વાતાવરણ થઈ ગયું હતું. તમે ગાડી ડ્રાઈવ કરતો તો રૂચિતાના ફોન, તો રૂચિતા બહુ મસ્ત વાતાવરણ જમાવટવાળું થયું હોય માઉન્ટ આબુ જેવું. મારે કંઈ ટેન્શન ના, આપણે માઉન્ટ આબુ નહીં જવાનું, આપણે મેરેજમાં જવાનું છે 16, 17, 18 તારીખે. તેમાં ફર્યા? હા, ફર્યા. તારે આવવાનું જોડે? ના, અમને ક્યાં લઈ જાઓ? હા, એમ જ જવાનું તો મારા ભાઈના તે છોકરીને ત્યાં ન જાત શ્રીમંત બી હતું એમાં લાગે. ઓરે પ્લાન કર્યું હતું તને જોડે લીધા છીએ. તો અમે જેલમાં પૂરાઈ ગયા. ચાલ આપણે કશો વાંધો નહીં. હા તો ભાઈ મારી કહેવાની ફરજ હતી કે નિભાઈ, પણ ઘરે વિશ્વાસ ભાઈ નહીં આપણને તો વળી. હા, ખાલી કીધું કારણ કે અત્યારે લગીને ફેરવ્યા છે સાથે, પણ હવે કાલે જવાય. એવું થાય કે સારું કીધું નહીં મને. અરે બાપરે, અમને એવું તો કોઈ ખોટું ના લાગી જાય. મમ્મીને કદી ખોટું ના લાગે, સીધે બેસી જ જાય. હું આવીશ, જે ઉખાડું ઉખાડતું. એવું કહ્યું? હા, એવું કહ્યું? તારે આવવાની ઈચ્છા હોય તો તું ના આવો. વોટર પાર્ક જઈએ ત્યારે તું નહીં બેસી જતી? એ તો સવારે સાંજે આવવાનું હતું. આ તો 2 દિવસ અંબાજી જઈએ ત્યારે નહીં બેસી જતી? એટલે જબરજસ્તી આવી રીતે ના બોલવાનું કોઈ સમજોતા રાખ. ખોટું લાગે એવું રીતે ના બોલ. એવું કઈ નહીં, ફોર્માલિટી કઈ વસ્તુ નથી. પણ આપણે કીધું આવો તો સારું છે, તે બાને થોડુંક ફરવાનું થઈ જાય. એવું કોઈની સાથે મારે જબરજસ્તી બેસી જવું એવું નહીં. તો જ્યાં ત્યાં એવું લાવવાનું નહીં કરવાનું. એ તો અમારો ચકોરી સાથે. શિલ્પાબેન કે જય શ્રી કૃષ્ણ. અમારા મોટેરામાં તો કાલે ખૂબ પવન સાથે વરસાદ પડ્યો અને વાંટોળ પણ ખૂબ હતું. આજે બી સારું એવું હતું. હજુ અમારે ભાઈ મેવાનો વરસાદ હજુ બંધ થયું નહીં. કિંજલબેન લખી રહ્યા છે પાપડના લોટની રેસીપી બતાવજો. જોઈ નહીં, મારે પાપડ ફૂલતા જ નથી. અમે પાપડ બનાવવાનું બંધ કરી દીધું. અમે પાપડ બનાવવાનું જ બંધ કરી દીધું. આમાં યુટ્યુબમાં તમે સર્ચ મારજો, કારણ કે હવે મારા ઘરમાં શું થાય કે પાપડ તો બની જાય છે, પણ શું કહે ઉપયોગમાં નહીં થતા, પડ્યા તૂટી જાય. તમને કાલે હું બતાવીશ, અડધો નળો ભરીને પાપડ પડ્યા છે પણ કટકા થઈ ગયા છે, કારણ કે વપરાતા નહીં. આ બાજુથી આ બાજુ ખસડવા પાપડ તૂટી ગયા. એટલે આ વર્ષે મેં પાપડ બનાવ્યા જ નથી, પડ્યા જ છે મારા. એટલે તમે યુટ્યુબમાં સર્ચ મારશો, તમને ચોક્કસથી રેસીપી મળી જશે. ઉત્તમભાઈ લખી રહ્યા છે ગુરુવારે 11 છે. બરાબર, 11 છે. હા તો કરી દે. મારે તો પતી ગયું. મારે તો એક ચૈત્ર મહિનામાં મોડું ખાવાનું હતું, હવે નહીં કરવાનું. ચાલો ભાઈ, કાલે વળી મોક ડ્રિલ છે બરાબર. પહેલી જુઓ કેવું વાતાવરણ બને છે, અને બહુ સિરિયસ લેવું એ જરૂરી છે.
બરાબર. જે પ્રમાણે ઉપરથી બધી સૂચના આવે એનું પાલન કરવું, ગભરાવવું નહીં, પેનિકમાં બહુ થઈ ન જવું. બરાબર. આ એ અત્યારે એક ટ્રેનિંગ છે. મારા ખ્યાલ પ્રમાણે આ વસ્તુ મમ્મીએ પણ નથી જોઈ. બરાબર. ના અમે નાના હતા ને ત્યારે એમ કહેતા કે આ ખાડો બોલ કે નહીં જોયું? એમ બોલ. ના નહીં જોઈ છે. જોઈશ. જ્યારે અમે 6-7 વર્ષની હું હશે ત્યારે અંધારું રાત થઈ જતું હતું અને એમ કહેતા હતા કે ખાડો કરીને અંદર બેસી રહેવાનું એવું થતું હતું, પણ ક્યાંક યુદ્ધ થાય છે એવી ખબર નથી પડતી. પણ થયું હતું ખરું આવું અંધારા પટ ને એવું બધું થતું હતું જ્યારે અમે નાના હતા. મારી ઉંમર હતી 6-7 વર્ષની ત્યારે અંધારા પટ થયું હતું. 2-3 દિવસ લગી 2-3 દિવસ લગી અંધારા પટ જેવું રહ્યું હતું અને એ બધા એમ કહેતા હતા કે ખાડો ખોદીને નીચે બેસી જવાનું, ક્યાંક એવું સાયરનનો અવાજ આવે એટલે લાઇટો નહીં કરવાની. અને લાઇટો કરતા ને એટલે પેલા પોલીસવાળા બારીઓમાંથી ખખડાવતા, બંધ કરો એમ કહેતા. એટલી તો સમજણ હતી. અમારા વખતમાં એવું થયું હતું. હવે જોવાનું આવશે. ભગવાન કરે ક્યાં યુદ્ધ ના થાય, બધું સમજોતા થઈ. समझौता मोदी तो कभी भी नहीं करेगा, इंडिया वाला कभी झुकने वाला नहीं है. એ વિચારે ને કે છે 4 એના મળશે તો 5 આપણે 2 આપણા તો થશે એટલે નુકસાન તો બંને બાજુ પાડી જ દેવાના હે. મોદી વિચારે એ યુદ્ધ નહીં કરે. હા. મોદીની જે રાજનીતિ છે ને, જેને ચાણક્ય નીતિનો ઉપયોગ કરે છે, એટલે યુદ્ધ તો નહીં જ કરે. બરાબર. પણ જે બધું અમુક કહીએ ને કે બધું ખાણીપીણે સબ બધું બંધ કરી નાખ્યું. મેન તો જોવા તો પાણી બંધ કરી નાખ્યું એટલે પૂરું. કારણ જે છે પાણી છે, પાણીથી ખોરાક થવાનું છે. હવા તો આપણે બંધ ના કરાવી શકીએ, પણ પાણી ખોરાક બંધ કરાવી શકીએ. જમીન પર લાવવા માટે આ વસ્તુ કરવી જરૂરી છે. ચાણક્ય નીતિ વાપરવી પડે. ચલો ભાઈ, કાલનો હવે દિવસ જોઈએ શું ખાઈ શકું. સારણ સાંભળીએ. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો આ જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. રાધે રાધે.